હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો આજે આપણે પાલક મેથીના થેપલા બનાવીશું। તો એના માટે આપણે પાલક લીધી છે અને ઘઉંનો ઝીણો લોટ લીધો છે। તો હવે આપણે આ લોટ છાળીને લીધેલો છે। તો હવે આપણે એમાં મોણ નાખીશું। તો મોણ માટે આપણે અહીંયા 2.5 પાવડા જેટલું તેલ લીધું છે। જો આમાં મોણ વધારે હશે તો જ તમારા થેપલા પોચા રૂ જેવા થશે। તો અહીંયા આપણે 2.5 પાવડા જેટલું મોણ લીધું છે। આમાં તમે ઘીનું પણ મોણ નાખી શકો છો। તો હવે આપણે એમાં મસાલા એડ કરી દઈશું। તો સૌપ્રથમ આપણે પહેલાં પાલક નાખીશું। તો પાલકને ઝીણી સમારી લીધી છે અને આમાં પાલકનો ટેસ્ટ સરસ એવો લાગે છે, એટલે તમે પાલક નાખી એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો અહીંયા હવે આપણે એમાં તલ નાખીશું। તો અહીંયા પછી આપણે ધાણા જીરું નાખીશું। એક પછી એક મસાલા નાખતા જવાના છે। આમાં આપણે તેલનું મોણ આપ્યા પછી ઉપરથી જ મસાલા નાખવાના છે અને ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું। તો મીઠું મેં અહીંયા 1.5 ચમચી જેટલું નાખ્યું છે। ત્યાર પછી આપણે જરૂર મુજબ હળદર નાખીશું। તો આપણે અહીંયા થેપલા એકદમ કાચા પીળા કલર જેવા બનાવીશું અને ત્યાર પછી આપણે એમાં હિંગ નાખીશું। તો હિંગ આપણે બાળકોને કે અથવા મોટાને પેટમાં ન દુખે એના માટે। ત્યાર પછી આપણે લસણવાળી ચટણીની પેસ્ટ લીધી છે, એને આપણે થોડું પાણી નાખી અને પલાળી દીધી છે। ત્યાર પછી આપણે દૂધીને ખમણી લઈશું। તો દૂધી નાખવાથી પણ આપણા થેપલા પોચા રૂ જેવા થશે। દૂધી અને પાલક અને ધાણા મેથી। તો હવે આપણે આ બધો મસાલો મિક્સ કરીશું। તો અહીંયા આપણે મોણ આપેલું છે એટલે આપણે હવે પાણી નાખ્યા વગર જ આ રીતે ભેગો કરવાનો છે। જો તમે પાણી નાખી દેશો તો લોટમાં મોણ ચડશે નહીં। તો આ રીતે હવે બધો જ મસાલો સારી રીતે મિક્સ કરી દઈશું। તો આને આ રીતે બંને હાથની મદદથી ખૂબ મસળી લેવાનું છે, જેથી કરીને દૂધીમાં જેટલું પાણી રહેલું છે એ પાણી બધું એબ્ઝોર્બ થઈ જાય। ત્યાર પછી આપણે આ લસણવાળી ચટણી જે છે એ નાખી દઈશું। તો આ રીતે નાખીશું તો એને ગાંઠવું નહીં રહે। તો હવે આપણે એને આમાં એડ કરી દઈએ। તો હવે આપણે પાછું એને મસળી અને ભેગું કરી લઈએ। ત્યાર પછી આપણે જેટલું પાણીની જરૂર પડે એટલું જ પાણી આમાં એડ કરવાનું છે। તો જુઓ કે જેટલી દૂધીનું પાણી છૂટવાનું હતું એ છૂટી ગયું હશે, એટલે આપણે આ રીતે ખૂબ મસળી અને લોટ ભેગો કરવાનો છે। જો આ રીતે કરશો ને તો લોટ બાંધ્યા પછી તમારો લોટ ક્યારેય ઢીલો નહીં પડે। નહીંતર ઘણા એમ કહે છે કે દૂધી નાખ્યા પછી આપણો લોટ ઢીલો થઈ જાય છે અને થેપલા વણાતા નથી। તો આ રીતે તમે મિક્સ કરશો એકવાર, એટલે ત્યાર પછી તમે એમાં જેટલું જરૂર મુજબ પાણી નાખશો તો તમારો લોટ ક્યારેય છેક સુધી ઢીલો નહીં પડે। તો આ રીતે આપણે લોટ બાંધી અને ભેગો કરી લઈશું। તો હવે જુઓ કે લોટ બંધાઈ ગયો છે અને આપણે અહીંયા થોડોક કડક લોટ જ રાખ્યો છે, એકદમ ઢીલો પણ નથી રાખ્યો, જેથી કરીને આપણા થેપલા ઝડપથી વણાય અને પાટલી સાથે લોટ ચોટે નહીં। હથેળીમાં અથવા તો પાટલી સાથે ક્યાંય નહીં ચોટે। તો હવે એમાં આપણે તેલનું ઉપરથી મોણ આપીશું। ત્યાર પછી આપણે હવે એને કૂણ આપી દઈશું। ત્યાર પછી આપણે હવે આને રેસ્ટ નથી થવા દેવાનું, કેમ કે આપણે એમાં દૂધી નાખેલી જ છે, તો આપણે ઝાઝી વાર રેસ્ટ ન થવા દેવાનું હોય। તો આને આપણે ડાયરેક્ટ હવે થેપલા જ વણી લેવાના છે। તો અહીંયા જુઓ કે સરસ એવો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। તો હવે એના પહેલાં આપણે લુવા બનાવી લઈશું। તો આપણે આમાંથી 10 થી 12 થેપલા બનવાના છે। તો તમારે જેટલા થેપલાની જરૂર હોય એટલાનો તમે લોટ બાંધી શકો છો। તો હવે આપણે લુવા કરી લઈશું। તો આ રીતે જુઓ કે લુવા બનાવશું તો આપણે હથેળીમાં પણ લોટ નહીં ચોટે, એકદમ કોરો લોટ રહેશે। જુઓ એકદમ આપણે ઢીલો પણ નથી થયો અને એકદમ માપે રાખ્યો છે। તો આ રીતે આપણે બધા જ લુવા બનાવી અને તૈયાર કરી લઈશું, જેથી કરીને વચ્ચે આપણે ખોટી ન થવું પડે। તો એકસાથે આપણે આ લુવા કરી લઈશું આ રીતે, તો ફટાફટ તમારે વણાઈ અને બની જશે। જો એકલા હોવ તો આ રીતે જ બનાવી અને તૈયાર કરવું। 2 જણા હોય તો આપણે એમાં કંઈ જરૂર નથી પડતી। 2 વ્યક્તિ હોય એટલે એક વ્યક્તિ આપણે અહીંયા વણતું જાય ને તળતું જાય, પણ એકલા હાથે કરવું હોય ત્યારે આપણે આ રીતે કરી અને પહેલાં લુવા બનાવી અને ફટાફટ વણી શકીએ છીએ। તો હવે આપણે અહીંયા થેપલા વણી લઈએ પહેલાં। તો વણી અને આપણે એક જારીમાં મૂકતા જઈશું। તો જુઓ કે આપણું થેપલું ફાટશે નહીં બિલકુલ અને ચોંટશે પણ નહીં। તો અહીંયા હું તમને આખું થેપલું વણી અને બતાવું છું। તો જુઓ આપણું થેપલું સરસ એવું વણાઈ ગયું છે। દૂધી નાખેલી છે છતાં પણ આપણો શેપ સરસ એવો આવ્યો છે। એકદમ ગોળ રાઉન્ડમાં જ આપણું થેપલું બની અને તૈયાર થયું છે।
તો આ રીતે આપણે બધા જ થેપલા વણી અને તૈયાર કરી લઈશું. ત્યાર પછી આપણે તળીશું. તો જુઓ અહીંયા બધા થેપલા એ જ રીતે વણાઈ ગયા છે અને લોઢી પણ મેં પહેલેથી જ ગરમ થવા માટે મૂકી દીધેલી છે. તો હવે આ રીતે લોઢી ગરમ થાય ત્યાર પછી આપણે અહીંયા સ્પૂનની મદદથી આ રીતે તેલ નાખીશું. અહીંયા મેં બ્રશ નથી લીધું. જો આ રીતે સ્પૂન લેશો ને તો ઝડપથી તેલ સ્પ્રેડ થશે અને ઝડપથી આપણે અહીંયા પથરાઈ જશે. તો ત્યાર પછી આપણે તેલ લગાવ્યા બાદ આપણે તરત જ પલટી નાખવાનું છે. ત્યાર પછી આપણે બીજી બાજુ પણ તેલ લગાવીશું અને એમાં પણ જુઓ કે ફટાફટ લગાવાઈ જાય છે, જરાય પણ વાર નથી લાગતી. તો અહીંયા આપણે આ રીતે ચમચીની મદદથી જ તળીશું. તો હવે અહીંયા બીજી બાજુ પણ તેલ લગાવાઈ જાય એટલે આપણે પાછું પલટાવી લઈશું. તો આ રીતે બંને બાજુ સારી રીતે થેપલાને શેકી લઈશું. તો ત્યાર પછી આપણે આ જ રીતે બીજા થેપલા પણ શેકવાના છે. તો જુઓ સરસ એવી ડિઝાઇન પણ પડી ગઈ છે અને શેકાઈ પણ સરસ એવું ગયું છે. તો હવે ત્યાર પછી આપણે અહીંયા બીજું થેપલું પણ તળી લઈશું. તો સેમ પ્રોસેસ આપણે એ જ રીતે કરવાની છે કે પહેલાં થોડું શેકાવા દેવાનું છે. આ રીતે થોડું શેકાઈ જાય એટલે સીધું પલટાવી અને ઓઇલ લગાવી દેવાનું છે. તો આ રીતે લગાવી અને પાછું આપણે પલટાવી લેવાનું છે. તો આ રીતે તમે એક પછી એક ઝડપથી જો બધા જ થેપલા વણાઈ ગયેલા હોય તો ફટાફટ આપણે ચોળવી શકીએ. જો તમે ધીમા ગેસ ઉપર રાખી અને થેપલા ચોળવશો તો તમારા થેપલા ચવડા જેવા થઈ જશે, એકદમ ચવડ બનશે અને એ થેપલા કૂણા નહીં રહે. તો આ રીતે મીડિયમ ગેસ પર આપણે જો થેપલા બનાવીશું ને તો થેપલા ઝડપથી પણ બનશે અને કૂણા પણ રહેશે. તો આ જ રીતે આપણે શેકવાની ટેકનિક છે. તો હવે જુઓ કે સરસ ડિઝાઇન પડી ગઈ છે. તો આ થેપલું પણ આપણે લઈ લઈશું. તો અહીંયા આ રીતે આપણે બધા થેપલા તળી લઈએ. ત્યાર પછી જુઓ કે આ રીતે એક પછી એક થેપલા તળાવવા ફટાફટ માંડ્યા છે. તો અહીંયા આપણે હવે થેપલા તળાઈ ગયા છે અને હવે આપણે સર્વિંગ ડીશમાં સર્વ કરીએ. તો જુઓ કે થેપલા એકદમ કૂણા થયા છે અને દહીં સાથે આપણે થેપલા ખાઈશું. તો અહીંયા હું તમને બતાવું કે એકદમ સોફ્ટ અને સરસ એવા થયા છે, જેમ તમે બેવડું વાળો એમ વળી જાય છે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.